ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે ચૂરમાના લાડુ, જે આપણે ગણપતિને પ્રસાદમાં ધરાવવા માટે પણ બનાવતા હોઈએ છીએ અને પહેલાંના લોકો જ્યારે મહેમાન આવતા ત્યારે તૈયાર મીઠાઈ ઓછી લેતા અને આ લાડવા જ ઘરે બનાવતા। તો ચાલો આજે આપણે લાડવા બનાવીશું, જે સરસ બનશે। તમે જરૂરથી ટ્રાય કરજો। તો લાડવા બનાવવાનું ચાલુ કરીશું। ફ્રેન્ડ્સ, આપણે લાડવા બનાવવાનું ચાલુ કરીશું। તેના માટે 500 ગ્રામ જેટલો કરકરો લોટ લઈ લીધો છે। મેં ઘઉંનો જાડો લોટ લેવાનો છે। એક વાસણમાં લેશું અને આ પાણી થોડુંક આપણે નવશેકું કરી લેવાનું છે સૌથી પહેલા, અને એનાથી આપણે લોટ બાંધીશું। તો આ લોટમાં આપણે 100 ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીશું, રવો એડ કરીશું, આપણે 50 ગ્રામ જેટલો એડ કરીશું ને એમાં હવે મોણ આપણે નાખીશું। આપણે અત્યારે 3 મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે। હવે બધું મિક્સ કરીશું। આપણે મુઠ્ઠી અડધું મોણ નાખવાનું છે, એટલે જરૂર પડશે તો વધારે આપણે નાખીશું। આ રીતે સારું એવું બધું મિક્સ કરી લેશું આપણે, લોટમાં બધું તેલનું મોણ દેવાઈ જાય। તમે જોઈ શકો છો આપણે મોણ દઈ દીધું છે। આ રીતના મુઠ્ઠી વાળી તો વળી જવું જોઈએ એટલું મોણ દેવાનું છે। અહીંયા મેં 3 ચમચા નાખ્યું હતું, પાછું 1 ચમચો જેટલું તેલ એડ કરેલું છે। ટોટલ 4 ચમચા જેટલું ઓઇલની જરૂર પડી છે। તો હવે આપણે નવશેકા પાણીથી આનો લોટ બાંધીશું। પાણી બહુ વધારે એકારે ન નાખવું, જે રીતે જરૂર પડે એ રીતે નાખતું જવું થોડું થોડું। આપણે આના મુઠિયા બનાવવાના છે અને એને આપણે પછી તળીશું, એટલે થોડું થોડું પાણી નાખતું જાવું અને કઠણ લોટ બાંધવાનો છે। આ રીતે થોડું થોડું નાખતું જવું। આ રીતે લોટ આમ ભેગો કરવાનો છે, એકદમ ભેગો નથી કરવાનો। આ રીતે આપણે દબાવી દબાવીને એકદમ મુઠિયા આપણે બનાવવાના છે। આ રીતે મુઠિયા પડતું થાય એ રીતના લોટ બાંધવાનો છે અને આ રીતે બધા લોટના આપણે મુઠિયા બનાવી લેવાના છે। જરૂર પડે એમ થોડું થોડું પાણી નાખતું જવાનું અને આ રીતે મુઠિયા કરવાનું। તમે બહુ ઢીલો લોટ કરી લેશો તો મુઠિયા તળશો ને ત્યારે અંદરથી લોટ કાચો રહેશે, એટલે ઢીલો લોટ ન કરવો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને મોણ પણ વધારે આપવું અને નવશેકા પાણીથી લોટ બાંધવો, એટલે તમારા મુઠિયા અંદરથી પણ એકદમ સરસ ચડી જશે। આ રીતે આપણે લોટ ભેગો આપણે મુઠિયા બધે બનાવી લીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે મુઠિયાને તળીશું। એના માટે મેં તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દીધેલું હતું। આપણે હવે ચેક કરીશું થોડોક લોટ નાખીને, કે તરત ઉપર આવી જાય એટલે ગરમ થઈ ગયું છે ને આપણે આ મુઠિયા એમાં નાખીશું। તેલને પહેલાં એકદમ ગરમ કરવાનું છે, પછી મીડિયમ ફ્લેમ ઉપર મુઠિયા તળવાના છે, જેથી તમારા મુઠિયા અંદર સુધી ચડી જાય। જો બહુ ફાસ્ટ ગેસની ફ્લેમ રાખશો તો મુઠિયા ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદર લોટ કાચો રહેશે, એટલે મુઠિયા તળાતા વાર લાગશે, પણ મીડિયમ ફ્લેમ ઉપર જ મુઠિયાને તળવા। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે। આ રીતે મુઠિયા ઊંધાવડા કરતું જવાનું ને આપણે મુઠિયા તળી લેવાના છે। તો હવે આપણા મુઠિયા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો બ્રાઉન કલરના થઈ ગયા છે। તો હવે એક બાઉલમાં આપણે આ મુઠિયા કાઢી લેશું। આ રીતના બધા મુઠિયા આપણે કાઢી લીધા છે। હવે બીજા મુઠિયા આપણે તળી લેશું। હવે જે આ મુઠિયા આપણે તળી લીધા છે અને આ રીતે ગરમ છે એટલે દસ્તાથી થોડાક ભાંગી લેવાના છે। જોઈ શકો છો અંદર સુધી ચડી ગયા છે।
આ રીતે ભાંગી ઠંડા કરી લેશું. ત્યારબાદ આપણે એનો ભૂકો બનાવવાનો છે મિક્સરમાં. ઠંડા થાય પછી આપણે એનો ભૂકો બનાવીશું. આપણે બધાય મુઠિયા તળી લીધા છે. હવે એને ભાંગીને આપણે ઠંડા થવા દેશું. પછી એનો આપણે મિક્સરમાં ભૂકો કરીશું. ત્યાં સુધીમાં આપણે લાડવામાં નાખવા માટે ગુંદ લીધેલો છે એ તળી લેશું. ગુંદ હંમેશા એકદમ ગરમ તેલમાં તળો, જેથી તે ફૂલાઈને સરસ પોતો થઈ જશે. હવે આપણો ગુંદ તળાઈ ગયો છે, કાઢી લેશું. હવે આ ભૂકો ઠંડો થઈ ગયો છે, તો આપણે એને મિક્સરમાં એનો ભૂકો કરી લઈશું. આપણે મિક્સમાં મેં ભરી લીધું છે. એકદમ ઝીણો પાવડર આપણે નથી કરવાનો, આ રીતે થોડુંક કરકરું જ કરવાનું છે. એને આપણે એક આ રીતના મેં ચાયણી લઈ લીધી છે. તમે ઘઉં ચારવાનો આંક પણ લઈ શકો છો. એમાં આપણે ટ્રાન્સફર કરીશું અને ચાળી લેવાનું છે. આ રીતે ચાળી લેવાનું છે બધું. ને જેમ મોટો ભાગ પાછો રહે એ પાછો આપણે પીસી લેશું. હવે લાડવા બનાવવા માટે આપણે એમાં ગોળ ને ઘી નાખવું પડશે, એટલે એને આપણે ગરમ કરીશું. તો આ 500 ગ્રામ જેટલું ઘી છે, એમાંથી આપણે 300-400 ગ્રામ જેટલું ગરમ કરીશું. આટલું ઘી આપણે ગરમ કરીશું. આ મેં ગોળ લીધેલો છે. આજે લાડવા ગોળમાં જ બનાવવાની છું. તમારે ગોળ અને ખાંડ મિક્સ કરવું હોય તો એમ પણ બની શકે છે લાડવા. ઘી ગરમ થાય એટલે આપણે આમાં ગોળ એડ કરી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે, તો 4 ગોળ લીધેલો છે મેં, એડ કરી દઈશું. ગોળ તમે તમારી જેટલું ગળપણ ખવાતું હોય એ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો. આ બધું મિક્સ કરવાનું છે. આપણે ગોળની પાઈ નથી લેવાની, ખાલી ગોળને ઓગાળવાનો છે આપણે. પછી આપણે આ જે ભૂકો કર્યો છે મુઠિયાનો, એમાં એડ કરી અને લાડવા બનાવીશું. ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ કણી કે એવું કાંઈ રહેવું ન જોઈએ, સરસ ઓગાળી લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. જ્યાં પાઈ લીધી છે આપણે ગોળ ઘી ઓગાળ્યા છે એ આમાં આપણે મિક્સ કરીશું. બધું ગરમ હોવાથી થોડું ધ્યાન રાખવું. શરૂઆતમાં ચમચાથી જ બધું મિક્સ કરવું. ઘી ગોળ એકદમ ગરમ હોય છે, તે સારી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે જે ગુંદ દળ્યો છે એ બધું એડ કરશું. ડ્રાયફ્રૂટ નાખીશું. પેલા સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે હાથ વડાડીએ એટલે થોડુંક ઠંડુ થવા દેશું. આ રીતે બધું ગોળ ઘી આપણે લોટમાં મિક્સ કરી લેવાનું છે. હવે અડાઈ એટલું ઠરી ગયું છે. આપણે પેલા મિક્સ કર્યો એટલે એક લાડુ આમ વાળી જવાનો છે, તો વળી જાય છે બરાબર. તો આ લાડવો વળી જાય છે બરાબર છે. અને જો વળે નહીં તો તમારે વધારે ઘી એક્સ્ટ્રા નાખી શકો છો. હવે આપણે આમાં જે ગુંદ તળ્યો હતો એડ કરીશું. અહીં મેં થોડુંક ડ્રાયફ્રૂટ લીધેલું છે, કાજુ અને બદામ અને થોડીક કિસમિસ, એ આપણે એડ કરી દઈશું. આ ઓપ્શનલ છે ડ્રાયફ્રૂટ નાખવું, તમારે નાખવું હોય તો નાખવું, નહીંતર ચાલે, એમને પણ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે એમાં થોડોક એલચી પાવડર નાખીશું, અડધી ચમચી જેટલો જ, અને અડધી ચમચી જેટલો જાયફળ પાવડર નાખીશું. એનાથી લાડવામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે, સુગંધ પણ સરસ આવે છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે લાડવા બનાવીશું. આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે લાડવા બનાવીશું.
આ રીતના મીડિયમ સાઇઝના દેશી સ્ટાઇલથી હું લાડવા આજે બનાવીશ. તમારી પાસે લાડવાનું મોલ્ડ હોય તો એનાથી પણ બનાવી શકો છો. આ રીતે પહેલાંના લોકો આ રીતે જ લાડવા બનાવતા ચૂરમાના. તો આ રીતે મેં બનાવી લીધા છે. બધા લાડવા આ રીતે બનાવી લેશું. તમે જો લાડવા ગોળ ન ખાતા હોય તો તમારે ખાંડમાં લાડવા કરવા હોય તો તમારે દળેલી ખાંડનો ઉપયોગ કરો. અને જે આપણે મુઠિયાનો ભૂકો કર્યો છે પહેલાં એમાં દળેલી ખાંડ એડ કરી દેવાની રહેશે. ત્યારબાદ ગરમ ઘી એમાં એડ કરીને લાડવા બનાવવા, તો પણ સારા જ બનશે. આ રીતે આપણે લાડવા બનાવી લઈ. ત્યારબાદ એની ઉપર અમે ખસખસ લીધેલી છે એ લગાવીશું. લાડવામાં ખસખસ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે લાડવા બનાવતા જાઓ અને ખસખસ લગાવી દેશું. તો ફ્રેન્ડ્સ, આ રીતના લાડવા બનશે, જે બનાવવા ખૂબ સહેલા છે અને સરસ બનશે. તો હવે હું બધા લાડવા બનાવી લઈશ. તમને હું બતાવી દઉં. આટલા મેં અત્યારે બનાવી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા ચૂરમાના લાડુ, જે એકદમ દેશી સ્ટાઇલથી આપણે બનાવેલા છે. તો સરસ બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે લાડવા બનાવવાની. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.